ટ્રેલરમાં થર્મોકોલની આડસમાં છુપાવેલો કરોડોનો દારૂ ઝડપાયો। રાજસ્થાનથી અમદાવાદ પહોંચે તે પહેલા પ્રાંતિજ નજીક એસએમસીનો દરોડો 1.67 કરોડનો જથ્થો જપ્ત। બે સામે ફરિયાદ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કતપુર ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા થર્મોકોલની સીટની આડસમાં છુપાવેલો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા ટ્રેલરમાંથી રૂપિયા 1.67 કરોડથી વધુનો દારૂ અને રૂપિયા 35 લાખનું ટ્રેલર સહિત કુલ રૂપિયા 2.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ટ્રેલર ચાલક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સાબરકાંઠા એલસીબીના પીઆઈડીસી સાકરિયાએ આપેલી માહિતી મુજબ એલસીબી પીએસઆઈ આરજે જાડેજા અને તેમની ટીમ હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઈવે પર કતપુર ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રેલર ટ્રક નંબર RJ14 GG 1587માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે। બાતમીના આધારે કતપુર ગામની સીમમાં સાવરિયા ઢાંબા આગળ હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ ટ્રેલર આવતા તેને રોકવામાં આવ્યું હતું। ટ્રેલરના ચાલક પ્રહલાદ કાનરામ બોરારામ ગુર્જર રહેઠાણ કાલિયા જયપુર રાજસ્થાનની પૂછપરછ કરવામાં આવી હતી। ટ્રેલરની તલાશી લેતા થર્મોકોલની સીટો નીચે વિદેશી દારૂ અને બિયરની કુલ 1377 પેટીઓ મળી આવી હતી, જેમાં 46680 બોટલ ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂપિયા 1,67,72,416 આંકવામાં આવી છે। દારૂ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન રૂપિયા 10,000, 30 થર્મોકોલ સીટ રૂપિયા 3,000, 2 તાડપત્રી રૂપિયા 2,000 અને એક દોરડું રૂપિયા 500 અને રૂપિયા 35 લાખની કિંમતનું ટ્રેલર પણ જપ્ત કર્યું હતું। આમ કુલ રૂપિયા 2,02,87,916નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે ઝડપાયેલા ચાલક પ્રહલાદ ગુર્જર અને ફરાર આરોપી સત્યનારાયણ રહેઠાણ શાહપુરા જયપુર રાજસ્થાન વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી અને ફરાર આરોપી સત્યનારાયણને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।